ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરાના માંજલપુરમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલનો આક્રમક સૂર। બહારના વ્યક્તિને ઉમેદવારી અપાશે તો સખત વિરોધ કરવાની ઉચ્ચારી ચીમકી। વડોદરાના મહાનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે, જેમાં માંજલપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય યોગેશ પટેલ ફરી એકવાર આક્રમક મિજાજમાં જોવા મળ્યા છે। શહેરના માંજલપુર વિસ્તાર અંતર્ગત આવતા વિભાગ ક્રમાંક 18 ના નવા જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી અને તેમણે ઉમેદવારી પસંદગી મામલે પક્ષના મોવડી મંડળ અને કાર્યકરો સમક્ષ પૂરતા સ્પષ્ટ શબ્દોમાં પોતાનો મત રજૂ કર્યો હતો। આ સમારોહમાં જનમેદનીને સંબોધતા ધારાસભ્ય એક કરતાં વધુ વિસ્તારોમાંથી ઉમેદવારીની માંગણી કરનાર મહત્વાકાંક્ષી આગેવાનો સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે મંચ પરથી હુંકાર કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું, જો રાજકીય પક્ષ દ્વારા સ્થાનિક કાર્યકરોની અવગણના કરી કોઈ બહારની વ્યક્તિને પ્રતિનિધિત્વની તક આપવામાં આવશે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે। તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે સ્થાનિક સ્તરે જે પાયાના કાર્યકરોએ નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કર્યો છે, ચૂંટણી લડવાનો પ્રથમ અધિકાર અને તક તેમને જ મળવી જોઈએ। જોકે પોતાની આક્રમક રજૂઆત બાદ તેમણે સંગઠનની શિસ્ત જાળવવાનો સંદેશ પણ આપ્યો હતો। તેમણે ઉપસ્થિત કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે અંતિમ નિર્ણય પક્ષની નેતાગીરીનો જ રહેશે અને પક્ષ જેને પણ સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરે તેને વિજયી બનાવવા માટે સૌએ સંગઠિત થઈ શ્રમ કરવો પડશે। વધુમાં ઉમેદવારી ન મળવાની સ્થિતિમાં કોઈ પણ કાર્યકરોએ તેમના પ્રત્યે વ્યક્તિગત અસંતોષ કે નારાજગી ન રાખવા માટે પણ તેમને ખાસ અનુરોધ કર્યો હતો, જે સૂચવે છે કે તેઓ આગામી ચૂંટણીઓમાં પક્ષની આંતરિક ખેંચતાણ જૂથવાદને કાબૂમાં રાખવાના સક્રિય પ્રયાસો કરી રહ્યા છે। બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો। આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવો જોઈએ। એટલે